છેલ્લા ઘણા બધા સમયથી દરેક વ્યક્તિની નજર શેર બજાર ઉપર હોય છે અને બધાને એવું થાય છે કે શેર બજારમાં આપણે ખૂબ પ્રોફિટ કરી શકીએ. પણ શું તમને ખબર છે કે શેર બજારમાં આપણે શેર ખરીદીને શેર વેચ્યો તો વચ્ચેનો જે ગાળો છે એ આખો આપણો પ્રોફિટ ના થાય, એમાં આપણે ટેક્સ પણ ભરવો પડે. અને આ ટેક્સ ભરવાથી કઈ રીતે બચવું, કઈ રીતે આપણે ટેક્સ બચાવી શકીએ, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કઈ રીતે શેર બજારમાં આપણે ટેક્સ બચાવી શકીએ એની પહેલા આપણે સમજીએ કે શેર બજારમાં ટેક્સ કઈ પ્રકારના હોય છે. બે ટાઈપના ટેક્સ છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ. કેપિટલ ગેઇન્સ એટલે શું? આપણે કોઈ પણ શેર ખરીદ્યો છે અને પછી નફો કરીને એટલે વધારે કિંમતે વેચ્યો છે તો જે નફો થયો ને એ નફાને કેપિટલ ગેઇન્સ ગણવામાં આવે. હવે આ શેર આપણે ખરીદ્યો એના પછી વેચ્યો, એ 1 વર્ષ પૂરું થયું ખરીદવાની તારીખને, એની પહેલા જો વેચી કાઢ્યો છે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે આપણને, જેને STCG કહેવાય છે. અને આ છે 15% ઓફ કેપિટલ ગેઇન્સ. ઉદાહરણ તરીકે કોઈ પણ કંપનીના 100 શેર આપણે 10 રૂપિયાની કિંમતે ફેબ્રુઆરી મહિનામાં ખરીદ્યા હતા અને એ જ વર્ષે ડિસેમ્બરમાં એટલે 1 વર્ષ પૂરું થયું એની પહેલા આપણે 10 ની જગ્યાએ 15 રૂપિયા વેચી કાઢ્યા છે. તો 10 ની સામે 15 વેચ્યા, 5 રૂપિયા આપણો નફો થયો. 100 શેરની સામે 5 રૂપિયા આપણે ગણીએ એટલે 500 રૂપિયા નફો થયો છે. તો એ પૂરેપૂરો 500 નો નફો નથી. આપણી આવક જેટલી બી હોય આ 500 રૂપિયા ઉપર 15% શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે ભરવો પડશે. એટલે 75 રૂપિયા આપણે ટેક્સ ભરવાનો અને 425 રૂપિયા આપણો નેટ પ્રોફિટ થયો છે. એવી રીતે જ અગર 1 વર્ષથી વધુ સમય માટે આપણે શેર કે મ્યુચ્યુઅલ ફંડ રાખ્યા છે અને પછી આપણે જો એને વેચીએ છીએ તો એના ઉપર જે નફો થાય છે એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ કહેવાય ને એના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે, જે છે 10%. પણ આ 10% ટેક્સ આપણે કેપિટલ ગેઇન ઉપર ત્યારે જ ભરવાનો આવશે જ્યારે 1 વર્ષમાં આપણા ટોટલ કેપિટલ ગેઇન્સ 1 લાખ રૂપિયાથી વધારે થયા હશે તો. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં ઇન્ડેક્સેશન બેનિફિટ પણ લાગે છે. એટલે માની લો 10-15 વર્ષ માટે આપણે કોઈ શેર રાખી મૂક્યો છે તો એનો ત્યારનો જે પરચેસ પ્રાઇસ છે ને ટેક્સ ગણવા માટે એ ના ગણવામાં આવે, એનો પરચેસ પ્રાઇસ ઇન્ડેક્સેશન લીધા પછી ગણવામાં આવે. એનો મતલબ કે હાલનો ભાવ એનો શું હશે એ ઇન્ડેક્સેશન ગણીને આપણે ટેક્સ ભરવાનો આવે. હવે આપણે એ વાત ઉપર આવીએ કે આપણે આજે ટેક્સ ભરવાનો આવે છે કઈ રીતે બચાવી શકીએ. તો સૌથી પહેલા કહેવા માંગુ છું, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સમાં આપણે બચાવવાની કોઈ રીત નથી. એમાં બચાવવું હોય તો માની લો કે કોઈ શેર ખરીદીને આપણે વેચ્યો, એમાં નફો થયો, એની સામે કોઈ શેર ખરીદીને વેચ્યો, એમાં નુકસાન થયું છે તો એ નફામાંથી નુકસાન માઇનસ કરીને માની લો 1000 નો નફો થયો, 300 નું નુકસાન થયું તો આપણે 700 રૂપિયા ઉપર જ 15% ભરવાના આવશે. પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ આપણે બચાવી શકીએ છીએ, જેને બે અલગ અલગ રીત છે. પહેલી રીત છે એને ટેક્સ હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે. ટેક્સ હાર્વેસ્ટિંગમાં આપણે શું કરવાનું, આપણે કોઈ પણ શેર કે મ્યુચ્યુઅલ ફંડ ખરીદ્યો છે, એ ખરીદ્યા પછી 1 વર્ષ થઈ ગયું છે તો અગર આપણને લાગે છે કે આમાં આપણો નફો લાખ રૂપિયાને વટાઈ જશે, લાખ રૂપિયા ક્રોસ કરી જશે, તો એ લાખ રૂપિયા ક્રોસ કરે ને એની પહેલા જ આપણે એ શેર વેચી કાઢવાનો. એટલે આપણી આવક, આપણો કેપિટલ ગેઇન જે થયો છે લાખ રૂપિયાની નીચે છે, કોઈ પણ ટેક્સ ભરવાનો આવશે નહીં. અને પછી પાછો એનો એ શેર આપણે ખરીદી દેવાનો. એટલે આપણી નવી ખરીદ દેખાશે. પાછું 1 વર્ષથી વધારે સમય માટે રાખવાનું અને પછી આપણે જોવાનું કે શું આમાં લાખ રૂપિયા જેટલો નફો થયો છે કે નહીં. ઉદાહરણ આપીશ ને તો તમે સમજી જશો. માની લો આપણે કોઈ કંપનીના શેર કે મ્યુચ્યુઅલ ફંડ લીધા છે 5 લાખ રૂપિયાની કિંમતના. આમાં આપણને દર વર્ષે 12% જેટલો વધારો જોવા મળે છે. તો 1 વર્ષે આપણે ખરીદ્યું, એના પછી બીજા વર્ષે જ્યારે આપણે એની કિંમત જોઈશું તો 12% લેખે એની કિંમત હશે 5,60,000 રૂપિયા. તો આપણે શું કરીશું, 1 વર્ષ પૂરું થઈ જાય ને એટલે 5,60,000 રૂપિયાને જો આ શેર કે મ્યુચ્યુઅલ ફંડ છે એ આપણે વેચી દઈશું, રિડીમ કરી દઈશું. 5,60,000 નેટ આપણી જોડે કેશ બેલેન્સ થઈ જશે. પછી રાહ જોયા વગર આ 5,60,000 પાછા આપણે એ શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી દેવાના. એના પછી 1 વર્ષ પછી 12% લેખે આપણે જોઈશું તો આ 5,60,000 ની કિંમત હશે 6,27,000, જે ફરીથી 1 વર્ષ પછી આપણે વેચી કાઢવાના. એટલે આપણો નફો થયો 67,000 રૂપિયા, નો ટેક્સ. આની સામે જો અગર 2020માં 5 લાખ રૂપિયા રોક્યા હોત ને 12% આપણને રિટર્ન મળે તો 2022માં જે 6,27,000 રૂપિયા થાય છે ને આપણા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ, એ ત્યારે વેચીએ તો 1,27,000 રૂપિયા જેટલો આપણને નફો મળ્યો છે, કેપિટલ ગેઇન્સ મળ્યું છે. એના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 10% નો થાય છે. એનો મતલબ કે 12,700 રૂપિયા આપણે ટેક્સ ભરવાનું આવે તેના ઉપર. આ 12,700 નો ટેક્સ આપણે બચાવ્યો ટેક્સ હાર્વેસ્ટિંગ થી. બીજી એક રીત છે કે આપણા ઘરમાં દરેક વ્યક્તિના નામે ડીમેટ એકાઉન્ટ નથી હોતા. એટલે જેટલા ડીમેટ એકાઉન્ટ આપણે બનાવીશું ઘરમાં, પરિવારના જેટલા લોકો છે એમના નામે, તો દરેક વ્યક્તિ દીઠ આપણે લાખ રૂપિયા સુધીનો નફો કરીશું તો આપણે ટેક્સ ભરવાનો નહીં આવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં. જેનાથી દરેક વ્યક્તિ 1 લાખ રૂપિયા ટેક્સ વગર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં કમાઈ શકશે.
આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને બે વસ્તુ ખબર પડી હશે. સૌથી પહેલું કે કેટલો ટેક્સ લાગે છે આપણે શેરની ખરીદ વેચ કરીએ ને એમાં, કેમ 1 વર્ષ પહેલાં આપણે વેચી કાઢીએ ને આપણા માટે જ ખરાબ છે. બીજું કે આપણે કઈ રીતે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ બચાવી શકીએ છીએ. હજુ આ તો મેં તમને ઉપરથી નોલેજ આપ્યું છે. આ ટોપિકમાં ઊંડાણથી તમને નોલેજ જોઈતી હોય તો કમેન્ટમાં મને જણાવજો. હજુ પણ આપણે ડીપમાં ઉતરીશું અને બીજી પણ અલગ અલગ સ્ટ્રેટેજી જોઈશું જેનાથી આપણે ટેક્સ બચાવી શકીએ. આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો આવી જ માહિતી માટે VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.